વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. મોર્નિંગના 8:30 વાગે ભગવાનના નામની સાથે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો નવો બ્લોગ. તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. બરાબર, પીવાનું પાણી સ્વચ્છ અને ચોખ્ખું હોવું જોઈએ. પાણી ગરમ કરી લીધું છે, ગરમ કરીને ઠંડુ પણ થઈ ગયું છે. હવે ગાળીને એને ભરી લઈએ, પછી બ્રેકફાસ્ટ કરવા જઈએ. બરાબર, એક ગોળો તો ભરી લીધો છે આપણે. હવે બીજો ગોળો ભરવાનો બાકી છે. તો બીજા ગોળા માટે આપણે મૂકી દીધું છે ગરમ પાણી. બીજો ગોળો પણ ભરી લઈશું. પહેલાં બ્રેકફાસ્ટ કરીએ, હવે ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય. બરાબર છે. તો મળું છું પાછો બહુ જલ્દીથી. તો લેડીઝના કામ, આપણા કામ ધંધાની સાથે લેડીઝના કામ કરવા પણ ઘણા ડિફિકલ્ટ છે. આપણે બધા એવું કહીએ છીએ કે લેડીઝના કામ ઇઝી છે, મજા છે, મસ્તી છે, પણ એવું ખરેખર આપણે કામ કરીએ ને ત્યારે જ ખબર પડે. આપણી ઉપર કંઈ આવે ને બધું ત્યારે જ ખબર પડે કે ભાઈ કેટલું ડિફિકલ્ટ છે, કેટલું ઇઝી છે કોઈ પણ કામ. ને પછી કે ભાઈ આપણને દૂરથી જોતા એવું લાગે કે આ લોકોનું કામ બહુ ઇઝી છે, પણ એનું કામ આપણે જ્યારે કરીએ ને કે આપણા કામ ધંધાની અંદર પણ કોઈ આપણે બીજા સાથે કામ કરતા હોય તો એમનું આપણને એમ લાગે કે આ લોકોનું કામ ઇઝી છે, આપણું થોડું ડિફિકલ્ટ છે. પણ એ લોકોનું કામ જ્યારે આપણે કરીએ ને ત્યારે જ આપણને ખબર પડે એકચ્યુઅલી કે ભાઈ શું એમાં પણ શું ડિફિકલ્ટીઝ છે. તો ચાલો નાસ્તો કરી લઈએ પહેલાં, મોજ વાંચો જલ્દીથી. બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને રસોડામાંથી થોડી ઝાડુ પણ કાઢી લીધું છે. તો હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. પાણી ગરમ થઈ ગયું છે પીવાનું. હવે ઠંડુ પડશે એટલે આપણે ગોળામાં નાખી દઈશું. તો મળું છું તમને બહુ જલ્દી ઓફિસથી પાછો રિટર્ન આવીને. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. છીએ ઘરે અને વાગ્યા છે બપોરના 1. તો લંચનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો પહેલાં લંચ લઈ લઈએ, પછી મળું તમને પાછો જલ્દીથી. લંચ લઈ લીધું છે ચકાચક. ભાભીએ મસ્ત કઢી ભાત બનાવેલા, સબ્જી, રોટી, છાશ, સલાડ, વેફર બધું ચકાચક હતું. લંચ લઈ લીધું છે મસ્ત. હવે ટાઈમ થયો છે ઓફિસ જવાનો. ઘરની સાફ સફાઈ કરવાની છે, પણ એ પ્રોગ્રામ સાંજનો છે. તો ચાલો હવે ઓફિસથી આવીને મળું છું જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી દેજો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. અને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવી ગયા છીએ ઘરે. ટાઈમ થઈ ગયો છે 8:30 અને ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો પણ. તો ચાલો પહેલાં ડિનર લઈ લઈએ, પછી ઘરના કામકાજ થોડા કરવા પડશે તો એ કરી લઈએ. તો મળું છું તમને પાછો ડિનર લઈને. ડિનર તો લઈ લીધું છે અને આવીને બંને ગોળા ભરી લીધા છે ફૂલ કમ્પ્લીટ. એટલે હવે પીવાના પાણીની ટેન્શન જરાક પણ નથી, એ તો ભરાઈ ગયું છે. હવે ટેન્શન છે સાફ સફાઈનું. આજે માથું સખત દુખી રહ્યું છે, તો વહેલા સુઈ જવાનો પ્રોગ્રામ છે આજે. તો ચાલો આજે વહેલા સુઈ જઈએ, બરાબર ને? પાણી ગોળામાં ભરીને થોડુંક આપણે સાફ સફાઈ થોડી ઘણી કરીશું. કરવી જ પડે, કેમ કે હવે બૈરાઓ નથી એટલે શું કરવાનું. આપણને એવું લાગે છે કે ભાઈ બહુ ઇઝી છે, કંઈ પ્રોબ્લેમ નથી. હા, હોઈ શકે કદાચ જો આપણે ખાલી એ જ કામ કરવાનું હોય ને તો કદાચ હોય પણ શકે, પણ નથી, એટલું બધું ઇઝી નથી ભાઈ. આપણને લેડીઝ લોકો કહેતા હોય ભાઈ ખભા દુખે છે કે પગ દુખે છે, પણ પોતા એ લોકો મારતા હોય તો આ ખભા પર વજન આવે, કપડાં ધોતા હોય તો ખભા પર વજન આવે, બધું ખભા પર થાય. અત્યારે સમજી લો કે રૂમાલ મારો હેન્કી હોય છે, હાથ રૂમાલ, તો હું જાતે ધોઉં છું. ઇવન અંડરગાર્મેન્ટ્સ પણ જાતે જ ધોવા પડે છે અત્યારે. એવું નથી કે ભાભી નથી, ભાભી બહુ સારા છે, બધું જ કામ કરી દે છે, સારું સારું જમાડે છે, જમવામાં કંઈ જ ખામી નથી હોતી, કપડાં પણ ધોઈ આપે છે. અને ત્યાં ઉપર ભાભી પાસે શું કહેવાય વોશિંગ મશીન પણ છે, પણ બને એટલું એમને તકલીફ ઓછી આપીએ, કેમ કે એમને બી પગની ને એની તકલીફો છે. તો જ્યાં જેટલું આપણાથી થાય એટલું કરીએ એમ.
તો બેટર છે. આપણને પણ ખબર પડે ભાઈ લેડીઝ લોકોની લાઈફ એ કંઈ ઇઝી નથી. જોકે જેન્ટ્સ લોકોને તો એમ જ થતું હશે કે ભાઈ સવારમાં ઉઠે બરાબર વહેલા ઉઠે છે તો કામ પતાવીને 10 સાડા 10 ફ્રી થઈ જાય 10 વાગે, પછી 12 વાગ્યા સુધી ફ્રી, પછી 12 વાગે બપોરનું ભોજન આ તે કરી સાફ સફાઈ કરી અને 5 વાગ્યા સુધી સૂઈ રહે છે. સાંજે પાછા કામ પતાવીને પાછા ફ્રી 9:30 વાગે બરાબર. પણ ક્યારેક એવું હોય છે કે બહારથી આપણે આવ્યા, કંઈ જમવા ગયા, કંઈ પ્રસંગમાં ગયા કે આ તે બધું બહારથી આપણે આવ્યા તો ઘરના કામ પેન્ડિંગ હોય તો બૈરાઓ ઘરના કામ તરત કરે છે ને આપણે અડીએ નહીં, સીધા કપડાં ચેન્જ કરીને સૂઈ જઈએ છીએ. એટલે એટલું ઇઝી જેવું દેખાય એટલું તો ઇઝી નથી બરાબર છે. હજુ તો ઘરના કામ આપણે કંઈ કર્યા જ નથી, સમજ્યા? ખાલી પાણી ભર્યું છે, થોડી ઘણી સાફ સફાઈ સવારમાં ઝાડું કાઢેલું બરાબર છે, બીજું કાંઈ તો કર્યું જ નથી હજી આપણે. એટલે સમજી લો, જુઓ આ રીત તો કંઈ બધું પડી રહે પછી, સમજ્યા? આવી રીતે પછી બધું મેસી થઈને પડ્યું રહે તો થોડું ડિફિકલ્ટ છે. એટલે થોડુંક તો લેડીઝ લોકોને માન સન્માન આપવું જોઈએ. જેન્ટ્સ લોકોને તો થોડુંક એમ લાગતું હશે કે આ સાલો આપણી કમ્યુનિટીથી દૂર ભાગે છે, પણ એવું નથી યાર. આપણે જ્યારે આપણે પોતે કરવા બેસીએ ને ત્યારે જ ખબર પડે. જોકે જેનું કામ એને સાજે એની જેવું છે કે ભાઈ લેડીઝ લોકોનું કામ છે, આપણું કામ એ લોકો ના કરી શકે તો એમનું કામ આપણે ના કરી શકીએ. આપણે આખો દિવસ કન્ટિન્યુ મહેનત હોય, એ લોકોને પાટવાઈ જોઈએ, પણ સવારમાં એ લોકોને વહેલું ઉઠવાનું હોય બરાબર છે ને. સાંજે આપણું કામ પૂરું થઈ જાય તો એમનું કામ ચાલુ રહે છે. અને સૌથી મહત્વની વસ્તુ, સન્ડેના દિવસે આપણે રજા આવે છે, એ લોકોને ક્યારેય રજા નથી આવતી બરાબર છે. એટલે સૌથી મોટી ડિફિકલ્ટી છે. બીજું એ કે એ લોકોને ઘરકામ ઘરે જ રહેવાનું હોય છે ને આપણે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકીએ છીએ. તો બંનેમાં થોડું ઘણું પ્રોઝ એન્ડ કોન્સ છે, ચાલ્યા કરે બરાબર છે. તો હવે આજના માટે રાખીએ છીએ આટલું જ. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. તો ત્યાં સુધી રજા આપશો, ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો અને ભગવાનને પણ યાદ કરતા રહો. મારે જે અત્યારે સિચ્યુએશન આવી છે એવી સિચ્યુએશન તમને ના આવે એનું ધ્યાન રાખતા રહો બરાબર. કે ઉતાર ચઢાવ આવ્યા કરે, તડકાને છાયા અને રોડ રસ્તા વાંકા ચૂકા આવ્યા કરે, એનું નામ જ લાઈફ છે. ઘણા કે જીવનમાં તકલીફ બહુ છે, સંઘર્ષ બહુ છે. ભાઈ સંઘર્ષનું નામ જ લાઈફ છે. એ બધું સીધો રસ્તો હોય ને ગાડી ચલાવી જાય તો ઊંઘ આવી જાય, ગાડી પલટી મારી જાય, રોડ પરથી ઉતરી જાય, બધું થાય. પણ વાંકા ચૂકો રસ્તો હોય ને તો સજાગ જ રહીએ કે હમણાં ટર્ન આવશે બરાબર. તો લાઈફમાં એવા ટર્ન આવ્યા કરે, ખેંચી લેવાનું બધું. કાઠિયાવાડી છે, ગુજરાતી છે, જોયું જશે. આ ડાયલોગ આપણી માટે ક્લિયર અને હંમેશા હોય છે, જોઈ લઈશું. અત્યારે આ છે, આ કરો. દુઃખનો ટાઈમ છે, ભોગવો. સુખનો ટાઈમ છે, ડબલ ભોગવો બરાબર છે. તો ચાલો, જો તમને આજનો આ બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.